Hello दोस्तों, once again a very welcome back to the new video, and in this video we are going to talk about common admission portal. હવે ACPC ની સાથે સાથે કોમન એડમિશન પ્રોસેસ શું છે, બેયમાં ભાગ લેવો કે એકમાં ભાગ લેવો, સૌથી વધારે શેના પર ફોકસ કરવું, તે બધું જ આજના વિડીયોમાં કવર કરવાના છે. આ વર્ષે કોમન એડમિશન પોર્ટલની પ્રવેશ પ્રક્રિયામાં ધોરણ 12ના વિદ્યાર્થી એક કરતાં વધુ યુનિવર્સિટી કોલેજ કોર્સ પસંદ કરી શકશે. યુનિવર્સિટીઓના પ્રવેશ માટે અનુસરવાની થતી પ્રક્રિયા ગાઈડલાઈન જાહેર. પ્રવેશના કુલ 3 રાઉન્ડ થશે. કઈ યુનિવર્સિટી માટે કયા કોર્સ? તો બીકોમ, બીએસસી, બીએ, બીબીએ, બીસીએ, બેચલર ઇન એજ્યુકેશન, એલએલબી અને અન્ય કોર્સના બધા કોર્સ કવર કરવામાં આવેલા છે. બેઝિક ગણિત પાસના એ ગ્રુપના પ્રવેશ ન આપવામાં સ્કૂલનો આદેશ. તે આપણે પછી કવર કરશું. સૌથી પહેલાં તો નંબર ઓફ યુનિવર્સિટી જોઈ લઈએ તો ગુજરાત યુનિવર્સિટી, જુનાગઢ યુનિવર્સિટી, આંબેડકર, જીટીયુ, ઉત્તર ગુજરાત, કચ્છ, ભાવનગર, એસપી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મધ્ય ગુજરાત, એમએસ અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. આટલી યુનિવર્સિટીઓ આ કોમન એડમિશન પોર્ટલમાં અંદર આવે છે. બરાબર. તો હવે અહીંયા થયું છે શું કે અત્યાર સુધી એસીપીસી જે કામ કરતું હતું કે જે સાયન્સના સ્ટુડન્ટ્સને એડમિશન અપાવવાનું કામ કરતું હતું, તો આવું સેમ કામ પહેલાં કોમર્સ કોલેજમાં કેવું હતું કે સીધું તમારે કોલેજમાં જવાનું હતું અને ત્યાં જ એડમિશન પ્રોસેસ, એપ્લિકેશન ફોર્મ એ બધું ભરવાનું હતું અને પછી એડમિશન થતા હતા. જ્યારે હવે આ કોમન એડમિશન પોર્ટલની મદદથી તમે શું કરી શકશો, 3 રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરી શકશો અને એડમિશન લઈ શકશો. ચલો પેરેગ્રાફ વાઇઝ વાત કરીએ તો ધોરણ 12 સાયન્સનું પરિણામ બહુ જ સારું આવેલું છે અને સેન્ટ્રલાઇઝ પ્રવેશ પ્રક્રિયા અહીંયા ચાલુ થઈ ગયેલ છે. रजिस्ट्रेशन કરીને प्रवेश लेवानो रहશે અને ओके, तो यहाँ पर रजिस्ट्रेशन कंपलसरी है. अगर हम तारीख ये सब कुछ बात करें तो सीबीएसई નું પરિણામ બાકી છે, જે આવ્યા બાદ રજિસ્ટ્રેશન 7 દિવસ ચાલશે અને સંભવિત યુજી કોર્સ માટે 30મી સુધી રજિસ્ટ્રેશન ચાલશે અને ત્યારબાદ તમામ યુનિવર્સિટીના ડેટાને સબમિટ કરવામાં આવશે અને એક મેરિટ બનશે. હવે बेसिक गणित पास ने ए ग्रुप में प्रवेश न आपका स्कूल ने आदेश. अब ये हम दूसरे वीडियो में कवर कर लेंगे, बट आज के वीडियो में मेन यही है कि यहाँ पर मैंने लिस्ट ऑफ कोर्सेज बोल दिए हैं कि जिसके मदद से आप यहाँ पर कॉमन एडमिशन पोर्टल में भी एडमिशन रजिस्टर कर सकते हो. ठीक है, इफ़ यू आर इंटरेस्टेड फॉर दिस ऑल दी फील्ड्स. ओके, थैंक यू, बाय बाय.